જુઓ આજે મિત્તલ ને માસીને જુઓ વેફર કરી. જો આ બધા બફાઈ જઈ લાગે એટલે ભાગી જોઈ. હા આવું થયું તું મેં પહેલી વાર. અચ્છા 20 કિલો નહીં લાગતો 10 કિલો. હા આયો માસી આયો. માસીની વેફર આસ્તો એને ઓમંગ કરી દે રે. ઓમંગ કરી દે રે. ઓમંગ કરી દે. આ બટાકો નેનો હતો ને કચરા નેના કચરા વધારે થયા એટલે પછી કાતરી કરી દીધી. આ બાજુ આ બાજુ નાખો. આ પતી ગયું છેલ્લો કોણ કાતરી એમાં બેસી બધી ના માર્યો આમાં હુકા છે નહીં બધી એક આજુ આ ખાટલું ભરાય છે. આવડી ગયો કાલનો આઈડિયા બધું ખબર પડે કે આવું કરવાનું. ડીસાનો બટાકો ડીસાનો મોટો બટાકો પણ આ બાજુ મમ્મી હું કોઈ ઠંડી થવા દે આ બાજુ એટલા ઘડી ભરી કાઢે એટલા પવન સારો એટલે ફટાફટ ઉકાઈ જાય. ઉડી જાય ખરું ઉકાઈ જાય પછી વાર રાખવી પડશે તરત. જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? અમિત પ્રજાપતિ વ્લોગમાં તમારું સ્વાગત છે. ચેનલમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો. બ્લોગની શરૂઆત કરી છે 9:30 વાગે સવારમાં. સૌને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કહીએ તો પણ એના કરતાં નેચે વધારે કરી જોઈજો થાય સર. તો લાઈટ જતી રીતે આવી જ નહીં. લાઈટ હજી 9 વાગે આબારથી ના આવી લે. મોટો વધારે કાતરી 2 વાર ચાલે એટલું કરી કમી છે હાલવાની છે. હા તમતા કાતરી હારી ડાયરેક્ટ ફોડી કરી દેવાની. ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ છો? મજામાં? આજ તો બ્લોગમાં એવું કરો શું કહેવાય બોલો હું અને તું હા કોમેડી વિડીયો ચોખ્ખું જ બોલો સ્પષ્ટ શુદ્ધ બોલવાનું. એ ના મજા આવે. આજના આખા બ્લોગમાં આપણે એવું જ કરીશું. એવું ના મજા આવે. ના ના ગમે. કેમ ના ગમે તમને? તમને ગમે તું બોલો તો આજે જોઈ. તો બસ સારું ત્યારે કેવું રહે છે આપણે જોઈએ. સારું નીકળું છું હવે. સ્કૂલનો ટાઈમ થયો છે. જય માતાજી. કેમ છો આદુબેન? જય માતાજી. તમને એક બેન કહેતા હતા કે આદુ હાય આદુ તો હાય કર દો. ચલો એમને હાય. કેમ છો કે કેમ છો કે હું સ્કૂલેથી આવી ગઈ છું. હું તને જમવા આપું છું. આજે તો વ્લોગમાં શું છે ખબર છે તને? ચેલેન્જ છે કે આજે બધું શુદ્ધ બોલવાનું છે. આદુ શુદ્ધ બોલશે ને તો ચલો આદુ શું કહેશે? એ એવું નહીં. શું કહેવાનું? શુદ્ધ આવું ના ચાલે ના. થોડું હા કેમ પછી આદુબેન શું કરે છે? શું કરો છો? હિન્દી નહીં
શું બોલવાનું ચોખ્ખો જ બોલા બોલતો નહીં આ તો બેન બોલતા નથી મારે શું કેવું આજે મહેસાણી ભાષા ના આવી જોઈએ મેહોણી ભાષા હું સન ચમસ ના આવું જો વડો હેડોય ના આવું જુઓ શું કીધું આરું જય માતાજી आज व्लॉग में सिर्फ और सिर्फ शुद्ध भाषा तो बोल से आरू चलो जा ये तमा तो बोलते नहीं चने की दाल और लौकी और दोनों खा रहे टमाटर सीखन लेती है बोला रहा कि सीखन लेती है पप्पा ચાલો જમવા કે દાદા ચાલો જમવા ભૂલી જા દાદા અરું લેવું તાર ડીશ બધો નહીં કાઢવાની એક જ કાઢવાની ચાલો જમવા ના ખૈલી નહીં જમવા આજે તો શુદ્ધ બોલવાનું ચેલેન્જ ખાવાનું છે ભૂખ લાગી છે તે ખાવું છે ચેલેન્જ કશી ના આપણે દેશી બધા દેશી તે પણ એક દિવસ ટ્રાય તો કરો છું રે ટ્રાય કરવાનો લોચા પડી જાય કોકડા કાકા કહેતા કઠોળ થઈ જાય એના કરતા આપણે જે ભાઈ ખાવું હોય ખાઈ લ્યો એવું ને ખાવા લઈ જાવ ખાવા એમ થઈ ગયો ખાવા લઈ ગયો ખાઈ લઈએ આદુ એ બોલતો નથી આદુ બોલવાનું કીધું ત્યાંથી કેવું બોલવાનું દૂધી ચણાનું શાક છે ભાઈ દૂધી ચણાની દાળનું શાક મિક્સ કરો ચલો જમી લઈએ હવાદું મસાલો પેલા ભાઈને ફોન કર્યો તો મેં લાલભાઈ ઓકે મોકલાઈ દઉં નો ટેન્શન આવો કોક આવતું જતું છે ને તો મોકલાઈ દે કે પૈસા તમારે નહીં હાલવાના મને પૈસા તો હાલવા પડે ગયા પૈસા વગર તો કીધું મારે 5 કિલો જીરું અને 5 કિલો ચણાનું કે આવતું જતું છે ને મહેમાન આપણું તો કે મોકલાઈ દે ફોન કરશી મેં કીધું આ જમીન કેટલા વીઘા કેટલા કીધા છે 250 વીઘા 250 વીઘા જમીન 250 વીઘા જમીન એવું બાકી બહુ જમીન હોય ધામાના છે ધામાના પણ આ તો કમ ફોન મેં કર્યો નતો ઉપાડે પછી એમનો ફોન આવ્યો તો કોમ હતું અમિતભાઈ મસાલો રેડી કરી દીધો છે મમ્મીએ ચાળી ભરી દેવાનું બૈડીમાં અમે એમ ખોય પછી બધા નહીં પેલું કચરું ને ખાવાની કચરો નહીં આ મીઠું ન હોય પેલું પછી ચાલો આ ડોક નાકો હોય ને પછી મીઠું ને લીંબુ ને નીકળે લીંબુ નીકળે બધું હમણાં નીકળો નથી નહીં ચાર પતી ગયું ચાથી હવે ના નીકળે બોલો શું છે જમવાનું ચા બનાવે કોઈ સારી વસ્તુ લાગે ખીચડી આ ખીચડી કોના માટે કરી આવું આમાં બોલવાનું નથી મોઢું આવ્યું લેવાનું થયું ગોળી એ મોઢામાં બોલ દે એમાં તો હવા બવા બનાવવા નહીં એની પપ્પા માટે કરી ખીચડી એટલે શાક બટાકો મેં રહો ને ગમીતી બોલ કરતા? બોલ બોલ કરો જાતે ને જાતે જાતે એવો બોલ બોલ કરશે બોલ આ કર પે કર શું કેવું માં એ ખાઈ થઈ યાર હું રહી ગયું કોક રહી ગયું જરા હવે હું નહીં કાઢો ઝેરોક્સ જે રહી ગયું હું રહી ગયો હવે કશું ને કરશે નહીં ઝેરોક્સ ભાઈ દાદા કહી દીધું એક કોમેન્ટ હતી ડિમ્પલ બેન ચો જતો રહેતો ડિમ્પલ બેન ચો જતો એ મમ્મી બીમાર હતા તે બળવંતપુરા હતા ડિમ્પલ
બોલો મમ્મી. જય માતાજી. જય માતા. હર હર મહાદેવ. લેણા દો. ઓય લે બેટા જમવાડો. ઓય ભણાતું નહીં. ચાલો જમવાનો સમય થઈ ગયો છે. સાંજનું મેનુ અંદાજની દિયાબત્તી થઈ ગઈ. આવા વાહ ભગુભાઈ વાહ. આધ્યાન બોલાય આવે એને બીજી લખવામાં બહુ આવો આખો દાડો કોઈ હું આવું ચાલ કે મચ્છર શું આવે જુઓ કે મચ્છર જોજે દબાઈના હે વીર વાહ પૌવા વાહ. ખાસા ઘણા ટાઈમ પછી પૌવા કરે નહીં આવતી. આ પછી તો ઘરે જામ ને એ લા કરે જા એ નાગ બધા 15 દાડા થઈ ગયા. પણ આપણે નતા ખાધા રિઝલ્ટમાં ચોખા મસ્ત બનાવ્યા હતા ને ચોખા ચમ મને યાદ નહીં આવતું. પેલા ભાઈએ સવારે નાસ્તામાં જો આદોની પરીક્ષાની તૈયારી ચાલુ. બકરી આરવને રીડિંગ બકરી ગાય ગાય ચો રે કૂતરો ઊભી થા બેટા. ઘોડો બકરી વાડામાં ઘોડો. મરઘી મરઘી ચો રે. ચલો મરઘીનું બચ્ચું હોય એને શું કહેવાય તૈયારી ચાલુ પરીક્ષાની. આધુ ગેસનો આધુને તૈયારી કરાવે છે એની મમ્મી અને હું થોડું વોકિંગ કર્યા કારણ કે હેડવાનું બાકી નહીં તો પછી પેટમાં ગરબડ થઈ જાય. બોલો માતાશ્રી કઈ કેવું છે તમારે? માતાશ્રી મજા હા અને ચાલવાનું ચાલુ પછી આરામ જ કરે મમ્મી. મમ્મી હેડે નહીં લાગતી તો બધી જૂની વાત બાળપણની બધી વાતો કરીએ કે નાના હતા એટલે મમ્મીને એમને આપણા માટે શું નહીં કરી એમ. તા હેડવા નહીં મમ્મી? હેડી મુદો 8 9 ટોટા ભાઈ તમે હેડે પતી ગયું કે બાકી છે તમારે? પતી ગયું પતી ગયું 8 9 ટોટા સારું મારે હેડવાનું બાકી તો હેડ્યું. આટલી ગાવા રે ઉપર ત્યારથી હેડીને જતી રહી. ગાવામાં રહ્યા ઉપર ત્યારથી તો ફોન કર્યો તો ફોન તો નીચે હતો મારો એટલે આરતી ફોન તો બાપડી કર્યો ફોન મારો નીચે રહ્યો તો મને સંભળાયો નહીં એટલે એકલું વોકિંગમાં આવવું પડ્યું. સારું ત્યારે મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ કરજો. જય માતાજી. મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી સૌને ગુડ નાઇટ. જય માતાજી.